દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા ઝોનની 26 નગરપાલિકાઓમાં ભારે વરસાદને પગલે તંત્ર એલર્ટ મોડ પર। 9 નગરપાલિકાઓમાં 100 મીમીથી વધુ વરસાદ નોંધાયો। સોજિત્રામાં સૌથી વધુ 286 મીમી વરસાદ। વડોદરા ઝોન હેઠળના 6 જિલ્લાઓની 26 નગરપાલિકાઓમાં શુક્રવાર સવાર પહેલાના છેલ્લા 24 કલાક દરમિયાન નોંધપાત્ર વરસાદ નોંધાયો છે, જેમાં 9 નગરપાલિકાઓમાં 100 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે। સૌથી વધુ વરસાદ સોજિત્રા 286 મીમી, બોરીઆવી 175 મીમી, પાદરા 161 મીમી, ઉમરેઠ 130 મીમી, બોરસદ 124 મીમી અને પેટલાદ 121 મીમી ખાતે નોંધાયો છે। વરસાદને કારણે પેટલાદમાં 4, બોરસદમાં 2 અને શહેરામાં 1 સ્થળે પાણી ભરાવાની ઘટના નોંધાઈ હતી, જ્યાં નગરપાલિકાઓ દ્વારા તાત્કાલિક ડી-વોટરિંગની કામગીરી હાથ ધરવામાં આવી। જાનહાનિ, સ્થળાંતર, મકાન, દિવાલ ધરાશયી, પુલ માર્ગને નુકસાન, નદીમાં પૂર અથવા ડેમમાંથી પાણી છોડવાના કારણે કોઈ અસર નોંધાઈ નથી। તમામ નગરપાલિકાઓમાં કંટ્રોલ રૂમ તથા QRT ટીમો કાર્યરત છે। ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પ્રાદેશિક કમિશનર શ્રી દ્વારા ઝોનની તમામ સંવેદનશીલ તથા ભારે વરસાદગ્રસ્ત નગરપાલિકાઓને સતત મોનિટરિંગ રાખવા, જરૂરી તકેદારીના પગલાં લેવા તથા રાહત કામગીરી સઘન બનાવવા સૂચના આપવામાં આવી હતી। તે અનુસંધાને અધિક કલેક્ટરશ્રીએ કરજણ અને ડભોઈ નાયબ કલેક્ટરશ્રીએ સોજિત્રા તથા પેટલાદ ચીફ ઓફિસરને બોડેલી તથા ટાઉન પ્લાનર શ્રીએ બોરીઆવી અને તારાપુર નગરપાલિકાની સ્થળ મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। પ્રાદેશિક કમિશનર શ્રી દ્વારા તમામ નગરપાલિકાઓને નીચાણવાળા વિસ્તારોમાં સતત દેખરેખ રાખવા, વરસાદી પાણીનો ઝડપી નિકાલ સુનિશ્ચિત કરવા, કંટ્રોલ રૂમ તથા QRT ટીમોને 24 કલાક કાર્યરત રાખવા અને કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિમાં તાત્કાલિક પ્રતિસાદ આપવા સૂચના આપવામાં આવી છે। હાલ સમગ્ર વડોદરા ઝોનની પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે। મુલાકાત દરમિયાન નગરપાલિકાના અધિકારીઓને નીચાણવાળા વિસ્તારો પર સતત નજર રાખવા, વરસાદી પાણીના ઝડપી નિકાલની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા, પમ્પિંગ મશીનરી અને કંટ્રોલ રૂમને સતત કાર્યરત રાખવા, નાગરિકોની સુરક્ષા, આવશ્યક સેવાઓ અવિરત ચાલુ રહે તે માટે તેમજ કોઈપણ પ્રકારની આપત્તિજનક પરિસ્થિતિનો તાત્કાલિક પ્રતિસાદ આપવા સતત સતર્ક રહેવા અને રાજ્ય સરકારશ્રીની માર્ગદર્શિકા મુજબ તકેદારીના પગલાં ભરવા સૂચના આપવામાં આવી હતી। પાટવી ગુજરાતી ન્યૂઝ, રાજુ સુભાઈ।